हेलो विद्यार्थी मित्रों बधा मजामां छो। केमिस्ट्रीना आजना लेक्चरमां बधानुं स्वागत। आजनो आपणो लेक्चर नंबर घन अवस्था चेप्टरमां लेक्चर नंबर 5 छेल्ले आपणे लेक्चर नंबर 4 मां एकम कोष जेते एकम कोषमां परमाणुनी संख्या केटली होय एनी गणतरी करेली हती। एकम कोषना प्रकारो जेते एकम कोषमां प्रति एकम कोष दीठ घटक कणो अथवा परमाणुनी संख्या केटली होय ए આપણે જોયું હતું। હવે આપણે જે એકમ કોષો જે આપણે જોયેલા બરાબર। હવે આવા જે એકમ કોષો હોય એની સ્ફટિક પ્રણાલી એની અંદર જે આપણે ધાર જોઈતી A B C આ ધારના માપ અને એમાં રહેલા ખૂણાઓ આલ્ફા બીટા અને ગામા ખૂણાઓ જુદા હોય બરાબર। મુખ્યત્વે 7 સ્ફટિક પ્રણાલીઓ કઈ એ આપણે જોવાની અને એ 7 સ્ફટિક પ્રણાલીઓમાં शक्य डेविएशन शक्य विचलन पॉसिबिलिटी कया कया गोठवणीनी रे आम टोटल 14 ब्रेविस लेटिस ની શક્યતાઓ જે આપણે જોવાની કઈ રીતે 14 બ્રેવિસ લેટિસ થાય એટલે આ ધારની લંબ ધારના માપ A B C અને ખૂણાઓ આલ્ફા બીટા અને ગામા ને આધારે આ જે શક્ય વિચલન માલુમ પડે 14 બ્રેવિસ લેટિસ છે વધુમાં વધુ થઈ શકે એવું બ્રેવિસ નામના વૈજ્ઞાનિકે કીધેલું છે। અહીંયા તમને પેલા કોષ્ટક સમજાવું પછી આપણે એની રચનાઓ જોઈશું સ્ફટિક પ્રણાલીની અને કોષ્ટક આપણે યાદ રાખીશું। એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે કોષ્ટક। એમસીક્યુ કોમ્પિટિટિવ માં આવેલા છે અને આપણે રૂટીન બોર્ડ એક્ઝામમાં જે એમસીક્યુ હોય એમાં પણ આવી શકે ગુજકેટમાં પણ આવી શકે। કોષ્ટક ઇમ્પોર્ટન્ટ છે। પહેલા આપણે કોષ્ટક સમજી લઈએ અને પછી કોષ્ટક યાદ કઈ રીતે રાખવું મોટા ભાગે એ આપણે જોઈએ। ઓકે તો આપણે 7 આદિ એકમ કોષ બરાબર એટલે 7 સ્ફટિક પ્રણાલી અને એની અંદર શક્ય ડેવિએશન એટલે 7 આદિમ એકમ કોષ અને તેમના કેન્દ્રિત એકમ કોષોમાં શક્ય વિચલન ટોટલ 7 સ્ફટિક પ્રણાલી બરાબર। સ્ફટિક પ્રણાલી તો સમગણીય બરાબર સમગણીય ક્યુબિક સ્ફટિક પ્રણાલી હોય એમાં શક્ય ડેવિએશન તો આદિમ તો તમે જોશો ને તો બધામાં ગોઠવણી શક્ય હશે આદિમ બરાબર છે। આ સિવાય સમગણીયમાં અંતઃ કેન્દ્રિત ફલક કેન્દ્રિત આ પ્રકારની ગોઠવણીઓ પોસિબલ બને। મેથેમેટિકલી અભ્યાસને આધારે આપણે બ્રેવિસ નામના વૈજ્ઞાનિકે આપેલું છે જે આપણે યાદ રાખવાનું છે। ઓકે તો સમગણીય એમાં શક્ય 3 વિચલન આદિમ અંતઃ કેન્દ્રિત ફલક કેન્દ્રિત એટલે સ્ફટિક પ્રણાલી કેવી સમગણીય પણ એની અંદર કેવી ગોઠવણી કેવા એકમ કોષ તો આદિમ અંતઃ કેન્દ્રિત ફલક કેન્દ્રિત એવી પોસિબિલિટી। અક્ષીય અંતર અથવા ધારની લંબાઈ તો ત્રણેય ધાર સમાન A બરાબર B બરાબર C। અક્ષીય ખૂણા તો આલ્ફા બીટા અને ગામા ત્રણેય સરખા અને ત્રણેય 90 ના બરાબર। આ પ્રકારના અક્ષીય ખૂણા આ પ્રકારની સ્ફટિક પ્રણાલી કેમાં જોવા મળે તો સોડિયમ ક્લોરાઇડ ઝિંક બ્લેન્ડ ZnS બરાબર। ZnS ના બે સ્વરૂપ એક આ ઝિંક બ્લેન્ડ અને વુડસાઇટ આવશે એની આપણે વાત કરીશું। એમાંનું ઝિંક બ્લેન્ડ ઘન સ્ફટિક પ્રણાલી ધરાવે ક્યુબિક કોપર પોટેશિયમ ક્લોરાઇડ ડાયમંડ આ સિવાય ગોલ્ડ બરાબર સિલ્વર વગેરે આ પ્રકારની સ્ફટિક પ્રણાલી ધરાવે FeAl ઓકે સમગણીય। પછી ચતુષ્કોણીય ગુજરાતીમાં કહેવાય ટેટ્રાગોનલ તો ટેટ્રાગોનલ સ્ફટિક પ્રણાલી એમાં શક્ય ડેવિએશન બરાબર તો આદિમ અને અંતઃ કેન્દ્રિત એમાં ધારની લંબાઈ A બરાબર B not equal to C A અને B સરખી હોય પણ C સરખી ન હોય ખૂણા આલ્ફા બરાબર બીટા બરાબર ગામા એટલે ત્રણેય સરખા અને ત્રણેય 90 ના ખૂણા હોય। આ પ્રકારની ગોઠવણી સફેદ ટીન SnO2 TiO2 ટાઇટેનિયમ ડાયોક્સાઇડ TiO2 ને ખનિજ નામ રૂટાઇલ પણ કહેવાય। કેવું નામ કહેવાય રૂટાઇલ। કેલ્શિયમ સલ્ફેટ CaSO4 એ ટેટ્રાગોનલ સ્ફટિક પ્રણાલી ધરાવે અને ટેટ્રાગોનલ ત્યારબાદ ઓર્થોરોમ્બિક સ્ફટિક પ્રણાલી બરાબર। ઓર્થોરોમ્બિક તો ઓર્થોરોમ્બિક સ્ફટિક પ્રણાલી હોય એમાં શક્ય ચારે ચાર વિચલન આદિમ અંતઃ કેન્દ્રિત ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત। આપણે જે 7 સ્ફટિક પ્રણાલી જોશું એમાંની એક જ એવી સ્ફટિક પ્રણાલી કે જેમાં ચારે ચાર શક્ય વિચલન જોવા મળે બરાબર। એકમ કોષ આદિમ અંતઃ કેન્દ્રિત ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત A not equal to B not equal to C બરાબર ત્રણેય ધાર સરખી ન હોય
ત્રણેય ખૂણા સરખા હોય, ત્રણેય 90 ના હોય, આ પ્રકારની તો રોમ્બિક સલ્ફર S8, પોટેશિયમ નાઇટ્રેટ KNO3 જે સુરો ખાર તરીકે ઓળખાય, BaSO4, K2SO4, PbCO3, CaCO3. અહીંયા મેં થોડાક એક્સ્ટ્રા નામે આપેલા છે, તમારે પેલા ટેક્સ્ટ બુક ની અંદરના જે ઉદાહરણ છે વ્યવસ્થિત કરી નાખવાના, કારણ કે આમાંથી ડાયરેક્ટ એવા MCQ બને. રોમ્બિક સલ્ફર કયા પ્રકારની સ્ફટિક પ્રણાલી ધરાવે, તો આપણે ખબર હોવી જોઈએ. રોમ્બિક, એમાં તો રોમ્બિક શબ્દ આવે છે એટલે ઓર્થોરોમ્બિક પ્રકારની ગોઠવણીનું નામ છે, બરાબર. BaSO4 કેવા પ્રકારની સ્ફટિક પ્રણાલી ધરાવે, તો ઓર્થોરોમ્બિક પ્રકારની. આ ઉપરાંત ઓર્થોરોમ્બિકમાં સક્રિય વિચલન કયા કયા, તો આદિમ, અંતઃ, ફલક અને અંત, ચારે ચાર સક્રિય, બરાબર છે. ઓર્થોરોમ્બિકમાં ધારની લંબાઈ અથવા અક્ષીય અંતર, તો A0 = B0 = C. ત્યારબાદ હેક્સાગોનલ સ્ફટિક પ્રણાલી, ષટકોણીય સ્ફટિક પ્રણાલી, તો એક જ શક્ય પોસિબિલિટી આદિમની, એમાં A = B ≠ C, બરાબર. A અને B સરખા હોય પણ C સરખો ન હોય. હેક્સાગોનલ સ્ફટિક પ્રણાલી આપણે આકૃતિ જોશું ખબર પડશે. હાઈટ હોય ને હેક્સાગોનલમાં એ ડિફરન્ટ હોય. આલ્ફા અને બીટા 90 હોય પણ ગામા = 120 હોય. હેક્સાગોનલમાં ગામા હોય એ એંગલ 120 હોય, આકૃતિમાં આપણે જોશું. ગ્રેફાઇટ, ZnO, CdS, AgI, PbI2, મેગ્નેશિયમ, ઝિંક, કેડમિયમ, આ બધા હેક્સાગોનલ સ્ફટિક પ્રણાલી ધરાવે. એવો MCQ બને, ગ્રેફાઇટમાં અક્ષીય અંતર કેવા હોય, તો A = B ≠ C. ગ્રેફાઇટમાં આલ્ફા બીટા ગામા એંગલ, તો આલ્ફા અને બીટા સરખા હોય, બંને 90 ના, ગામા કેવા હોય 120. પછી રોમ્બોહેડ્રલ સ્ફટિક પ્રણાલી, રોમ્બોહેડ્રલ અથવા ટ્રાયગોનલ અને ગુજરાતીમાં ત્રિકોણીય પણ બોલાય. એમાં પણ એક જ શક્ય ડેવિએશન આદિમ પ્રકારનું અને ધારની લંબાઈ A = B = C અને અક્ષીય ખૂણા તો આલ્ફા બીટા અને ગામા સરખા હોય પણ નોટ ઇક્વલ ટુ 90 ના હોય. આ પ્રકારની જે સ્ફટિક પ્રણાલી કોણ ધરાવે, તો કેલ્સાઇટ, CaCO3, બરાબર. કેલ્સાઇટ, C12, HGS, મર્ક્યુરસ સલ્ફાઇડ જેનું ખનિજ નામ C12, ICl, આયોડિન ક્લોરાઇડ, આર્સેનિક, SB એન્ટીમની, બિસ્મથ વગેરે આ પ્રકારની સ્ફટિક પ્રણાલી ધરાવે. કેલ્સાઇટ તો અહીંયા આવી ગયું છે, CaCO3 નું કેલ્સાઇટ સ્વરૂપ, બરાબર. તો આ રોમ્બોહેડ્રલ 1 2 3 4 અને 5 સ્ફટિક પ્રણાલી થઈ. હજી બે સ્ફટિક પ્રણાલી જે છે એ જોવાની, પણ એ પેલા અહીંયા આપણે જોશું ને તો અક્ષીય અંતર યાદ રાખવા સહેલા છે. જો તમે આ રીતે યાદ રાખી શકો ટોટલ, આને તમે ઘન કહી દો તો ઘ T, O for orthorhombic, H for hexagonal, R ઘટે R. પછી આવશે મોનોક્લિનિક આપણે જોવાનું છે અને ટ્રાઇક્લિનિક જોવાની છે સ્ફટિક પ્રણાલી. તો ઘટે ઓ હે ર મોટા, બરાબર છે. ઘટે ઓ હે ર મોટા, ઘ ફોર ઘન સમઘનીય, T for tetragonal ચતુષ્કોણીય, O for orthorhombic, H for hexagonal, R for rhombohedral, Mo for monoclinic, Tra for triclinic, બરાબર છે. ઘટે ઓ હે રમોટ્રા, તો નાના હશો તમારા ફાધર તમને કહેતા હશે તારે તો કાઈ નથી ઘટતું, તો તમે ગુસ્સે થઈને કહેતા હશો ઘટે ઓ હે રમોટ્રા, એટલે કે મારા રમકડા ઘટે છે. એટલે ઘટે ઓ હે રમોટ્રા, ઘન, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, હેક્સાગોનલ, rhombohedral, monoclinic, triclinic. હવે જો આ સાત સ્ફટિક પ્રણાલી એમાં અક્ષીય અંતર આપણે યાદ રાખવા સહેલા. જો ઘ T O હે રમોટ્રા આ રીતે યાદ રાખો તો પેલું ઘ A = B = C, પછી A = B not equal to C, A not equal to B not equal to C, અહીંયા અટકો. પછી અહીંથી પાછું આમ ઉલટું રિપીટ કરવાનું. જો આ અહીં રિપીટ થયું A = B not equal to C, આ પાછું અહીંયા રિપીટ થયું A = B = C. અને પછીની જે છે મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક, તો એમાં A not equal to B not equal to C, બંનેમાં A not equal to B not equal to C, બરાબર છે. તો આપણે હવે પછીની જોઈએ મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક સ્ફટિક પ્રણાલી, બરાબર છે. મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક માટે તો જો મોનોક્લિનિકમાં બે શક્ય વિચલન આદિમ અને અંત કેન્દ્રિત, છેડો કેન્દ્રિત બોલાય.
A not equal to B not equal to C આ બંનેમાં ટ્રાઇક્લિનિકમાં ફક્ત એક જ પોસિબલ આદિમ પ્રકારની ગોઠવણી અને મોનોક્લિનિકમાં આલ્ફા બરાબર ગામા બરાબર 90 હોય, મોનોક્લિનિકમાં બીટા નોટ ઇક્વલ ટુ 90. આલ્ફા ને ગામા ખૂણો સરખો 90 નો, બીટા 90 નો ન હોય. અને ટ્રાઇક્લિનિકમાં આલ્ફા બીટા અને ગામા ત્રણેય ખૂણા સરખા ન હોય, ત્રણેય 90 ના ન હોય. મોનોક્લિનિક સલ્ફર Na2SO4 10H2O આ મોનોક્લિનિક સ્ફટિક પ્રણાલી ધરાવતા ઘન, જ્યારે K2Cr2O7 CuSO4 5H2O અને H3BO3 બોરિક એસિડ આ બધા ટ્રાઇક્લિનિક સ્ફટિક પ્રણાલી ધરાવતા. એટલે ઉદાહરણ પરથી નહીં તમને પૂછે કે આ કઈ સ્ફટિક પ્રણાલી ધરાવે. એટલે ધારના માપ યાદ રાખવા સહેલા છે. ઘટે ઓ હે રમ મોટ્રા A બરાબર B બરાબર C, A બરાબર B not equal to C, A not equal to B not equal to C. પાછું રિપીટ, A બરાબર B not equal to C, પછી A બરાબર B બરાબર C અને પછીની બે સ્ફટિક પ્રણાલીમાં A not equal to B not equal to C. બરાબર બંનેમાં. હવે ખૂણા યાદ રાખવા સહેલા છે. જો પહેલી ત્રણ સ્ફટિક પ્રણાલીમાં આલ્ફા બીટા અને ગામા સરખા ત્રણેય 90 ના છે. જો આલ્ફા બરાબર બીટા બરાબર ગામા 90, આમાં એ જ. પછી એક હેક્સાગોનલ સ્ફટિક પ્રણાલી એવી કે જેમાં આલ્ફા બીટા 90 પણ ગામા 120, એટલે એક જ સ્ફટિક પ્રણાલી એવી છે કે જેમાં ગામા ઇક્વલ ટુ 120. બરાબર. પછી રોમ્બોહેડ્રલમાં આલ્ફા બીટા અને ગામા સરખા નોટ ઇક્વલ ટુ 90 અને મોનોક્લિનિક એક એવી સ્ફટિક પ્રણાલી જેમાં આલ્ફા ને ગામા બંને 90 પણ બીટા નોટ ઇક્વલ ટુ 90. અને છેલ્લી જે સ્ફટિક પ્રણાલી છે ટ્રાઇક્લિનિક, એમાં આલ્ફા નોટ ઇક્વલ ટુ બીટા નોટ ઇક્વલ ટુ ગામા નોટ ઇક્વલ ટુ 90. એટલે એંગલ તમે સરળતાથી યાદ રાખી શકો આ રીતે. પછી શક્ય વિચલન યાદ રાખી શકો. બધામાં આદિમ તો છે શક્ય વિચલન, ઘટે ઓએ રમોટ્રા સાથે સાથ સ્ફટિક પ્રણાલીમાં આદિમ તો છે જ. હવે જોવાનું એક જ એવી સ્ફટિક પ્રણાલી જેમાં ચારે ચાર શક્ય વિચલન, કઈ ઓર્થોરોમ્બિક, આદિમ, અંતકેન્દ્રિત, ફલક કેન્દ્રિત ને અંત કેન્દ્રિત ગોઠવણી એક જ એવી છે. બરાબર. પછી એક જ એવી સ્ફટિક પ્રણાલી ઘન જેમાં ત્રણ છે, આદિમ, અંતકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત ત્રણ. જ્યારે ટેટ્રાગોનલ અને મોનોક્લિનિકમાં બેયમાં આદિમ તો છે, ટેટ્રાગોનલમાં અંતઃકેન્દ્રિત BCC અને મોનોક્લિનિકમાં અંત છેડો કેન્દ્રિત. બાકીના બધામાં આદિમ જ છે. આદિમ તો બધામાં છે જ. બરાબર છે. એટલે આ રીતે આપણે યાદ રાખીશું. ઉદાહરણ આપણે ટેક્સ્ટ બુક ના જાય ભાઈ પહેલા વ્યવસ્થિત કરી લેવાના, પછી બાકીના ઉદાહરણ. એટલે આ જે કોષ્ટક છે MCQ માટે પૂછી શકાય કોણ કેવી સ્ફટિક પ્રણાલી ધરાવે. બરાબર છે. આ ધારની લંબાઈ અને અક્ષીય ખૂણાને આધારે આ જે શક્ય વિચલન જોવા મળે આ 14 શક્યતાઓ છે. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 બ્રેવિસ લેટિસ. અને સ્ફટિક પ્રણાલી કેટલી? 7 પ્રકારની સ્ફટિક પ્રણાલી. આ જે સ્ફટિક પ્રણાલી ધારની આ જે કાંઈ માપ હોય અને ખૂણાઓને આધારે પડેલી છે. ઓકે, તો આ રીતે આ કોષ્ટક વ્યવસ્થિત પ્રિપેર કરી લેવાનો. તમને આ બધાની આકૃતિઓ ટેક્સ્ટ બુકમાં જે આપેલી છે આકૃતિઓ તમે જોશો એટલે ઓટોમેટિક આ ખ્યાલ આવી જશે. 7 સ્ફટિક પ્રણાલીની આકૃતિઓ જે છે એ વ્યવસ્થિત જોઈ લેવાની. ઓકે, તો આ રીતે તમે 7 સ્ફટિક પ્રણાલીની ફિગર જોશો. બરાબર. તો જો સમગણ્ય આ પ્રકારની સ્ફટિક પ્રણાલી, પછી આની અંદર શક્ય, આદિમ, અંતકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત એ પ્રકારની ગોઠવણી બને. બરાબર. સમગણ્ય આ રીતે ત્રણેય ખૂણા 90 ના સરખા અને ત્રણેય ધાર લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી હોય. A બરાબર B બરાબર C. આપેલ રચના છે ટેટ્રાગોનલ, ચતુષ્ફલકીય તરીકે ઓળખવામાં આવે. ટેટ્રાગોનલ A B પણ C છે ને, આમ છે ઊંચાઈ બદલી ગઈ. A બરાબર A અને B સરખી હોય પણ હાઈટ બદલાઈ ગઈ. નોટ ઇક્વલ ટુ C. ત્રણેય ખૂણા 90 ના ઇક્વલ. ટેટ્રાગોનલ. ઓર્થોરોમ્બિકમાં તમે જોઈ શકો લંબાઈ પહોળાઈ ઊંચાઈ ડિફરન્ટ. A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C. બીટા, આલ્ફા અને ગામા ત્રણેય ઇક્વલ અને 90 ના આ પ્રકારની મેચ બોક્સ જેવી આપણે માચિસ જોતા હશો. બરાબર છે. મેચ બોક્સ જેવી રીતના ઓર્થોરોમ્બિક દિવાસળી જે બોક્સ આવે દિવાસળીનું એના જેવું. હેક્સાગોનલ ષટકોણીય. તો હેક્સાગોનલમાં તમે જોઈ શકો આ બીટા 90, આ આલ્ફા ખૂણો 90 નો, પણ આ જે હેક્સાગોનમાં આ જે ખૂણો હોય
120 નો હોય અને a અને b સરખા હોય, a બરાબર b આ સરખા, હાઈટ બદલાઈ ગઈ, નોટ ઇક્વલ ટુ c. બરાબર છે. હેક્સાગોનલ પછી રહોમ્બોહેડ્રલ. તો રહોમ્બોહેડ્રલ માં આલ્ફા, બીટા અને ગામા ત્રણેય ખૂણા સરખા હોય પણ નોટ ઇક્વલ ટુ 90, થોડા 90 કરતા વધારે હોય અને a બરાબર b બરાબર c, લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી હોય. રહોમ્બોહેડ્રલ સ્ફટિક પ્રણાલી આ પ્રકારની. મોનોક્લિનિક આ પ્રકારની સ્ફટિક પ્રણાલી ગોઠવણી, એમાં a, b અને c તમે જોઈ શકો નોટ ઇક્વલ ટુ, સરખા નથી લંબાઈ પહોળાઈ ઊંચાઈ. એમાં આલ્ફા ખૂણો ગામા ખૂણો 90 ના હોય, જ્યારે બીટા નોટ ઇક્વલ ટુ 90, થોડો આ રીતે ફેલાયેલો હોય. બરાબર. અને ટ્રાઇક્લિનિકમાં તમે જોઈ શકો રચના, ટ્રાઇક્લિનિકમાં પણ આલ્ફા નોટ ઇક્વલ ટુ બીટા નોટ ઇક્વલ ટુ ગામા નોટ ઇક્વલ ટુ 90, ત્રણેય ખૂણા છે સરખા ન હોય, ત્રણેય 90 ના ન હોય અને ત્રણેય ધાર a નોટ ઇક્વલ ટુ b નોટ ઇક્વલ ટુ c. તો આ એ જે 7 સ્ફટિક પ્રણાલી છે આ 7, પછી આ 7 સ્ફટિક પ્રણાલીમાં શક્ય ડેવિએશન થાય, શક્ય પોસિબિલિટી એકમ કોષની એવી થઈને 14 શક્યતાઓ બ્રેવિસ લેટિસની બને. બરાબર છે. તો તમારે એક કોષ્ટક વ્યવસ્થિત યાદ રાખી આ ફિગર ડ્રો કરી લેવાની સ્ફટિક પ્રણાલીની, અને ફિગર આપેલી હોય તો ઓળખતા આવડવું જોઈએ. ઓકે. તો ત્યારબાદ આગળ વધીએ. તો હવે સ્ટુડન્ટ આપણે ક્લોઝ પેક રચના જોવાની છે. ક્લોઝ પેક રચના જેને શુદ્ધ ગુજરાતીમાં આપણે ટેક્સ્ટબુકમાં સંવૃત સંકુલિત રચનાઓ એવો શબ્દ વાપરેલો છે. સંવૃત સંકુલિત રચનાઓ. આ સંવૃત સંકલન કોને કહેવાય? તો ઘન સ્ફટિકમાં ઘટક કણો હોય, અણુ, પરમાણુ કે આયનોની શક્ય એટલું નજીકમાં નજીક ગોઠવણી થવી એને ક્લોઝ પેકિંગ કહેવાય. નજીકમાં નજીક ગોઠવણી, ક્લોઝ નજીકમાં નજીક ગોઠવણી થવી, સંવૃત સંકલિત રચનાઓ. તો સ્ટુડન્ટ તમે વિચારો જી, કોઈ પણ ઘન સ્ફટિકમાં એવું બનવાનું કે 100% એ ઘન સ્ફટિકની અંદર જેટલું કદ હોય ઘનનું પેક થઈ જાય. બરાબર. આ ઉપરાંત એમાં શક્ય ઘટક કણોની ગોઠવણી કેવી બની શકે? તો આપણે એવું વિચારી શકીએ એક બોક્સમાં, અથવા અહીંયા તમારી સામે હું એક અહીંયા આ એક સિમ્પલ આપણે ઘન સમઘન વિચારવાનો, આપણે એની અંદર જ આ રીતના વિચારવાનો. આ તમને દેખાય એટલે મેં થોડું વિઝિબલ લીધેલું છે. હવે આ પાત્રની અંદર ઘટક કણો છે, આ ગોળાઓ બધા ઘટક કણો કહેવાય. હવે આની શક્ય કેટલી ગોઠવણી અંદર શક્ય બને? એ શક્ય કેટલા એકબીજાની નજીક નજીક રહી શકે? જો તમે આ રીતે આને આ રીતે હલાવો, આ રીતે પાછા આમ હલાવો, પાછા આમ હલાવો, તો આ જે ગોળાઓ છે શક્ય એટલી એની નજીક નજીક જઈ શકશે. પણ એવી તો કોઈ સ્ફટિક પ્રણાલી ન હોય કે જેમાં 100% જગ્યા રોકાઈ જતી હોય. કારણ કે ગોળાઓ જ્યાં જ્યાં એકબીજાને સ્પર્શે ને ત્યાં જો વચ્ચે જગ્યા રહી જાય, ગેપ રહી જાય. બરાબર. એને અવકાશ અથવા ખાલી જગ્યા કહેવાય. બરાબર છે. એટલે આપણે કોઈ પણ પ્રકારની ઘન સ્ફટિક પ્રણાલી હોય 100% તો એની અંદર કોઈ કદ રોકાતું ન હોય, પણ એની અંદર ગોઠવણી શક્ય કેટલી થાય એ આપણે અભ્યાસ કરતી જવાની છે. એટલે તમે કોઈ એક બોક્સ લ્યો, બોક્સમાં આવી રીતે ગોળા ભરી બોક્સને આમ હલાવો તો ગોળાઓ વધુ નજીક જશે. પાછું થોડું આનું વ્યવસ્થિત કરશો તો પાછી થોડી જગ્યા હશે. એમ શક્ય એટલા ઘટક કણો એકબીજાની નજીક જાય એમ આપણે વિચારી શકીએ. હવે અહીંયા આપણે તો એ રીતે સંવૃત સંકલન રચનામાં પ્રકારમાં જોતા જઈએ. પહેલા એક પરિમાણમાં ક્લોઝ પેકિંગ રચના, એક પરિમાણમાં. બરાબર. એક પરિમાણમાં ક્લોઝ પેક રચનામાં કેવું હોય તો ગોળાઓ છે ને એક જ હરોળમાં ગોઠવાય. એક પરિમાણ ક્લોઝ પેકિંગમાં ગોળાઓ એક જ હરોળમાં ગોઠવાય જોઈએ. તો એક પરિમાણમાં ક્લોઝ પેકિંગ અથવા એક પરિમાણમાં સંવૃત સંકલન. તો એક પરિમાણમાં એટલે આ રીતે આકૃતિ અહીંયા તમને દેખાય છે આ મુજબ ગોળાઓ એક જ હરોળમાં, વન ડાયમેન્શનમાં એક જ હરોળમાં પાસ આ રીતે ગોઠવણી, 1 2 3 4 અસંખ્ય ગોળાઓ એકબીજા સાથે એક જ હરોળમાં ગોઠવાયેલા હોય. આ રીતે આ તમને જે હરોળ દેખાય છે આ રીતે ગોળાઓ, આ રીતે ગોળાઓ એક જ હરોળમાં 1 2 3 4 અસંખ્ય એક પરિમાણમાં સંવૃત સંકલન. તો એક પરિમાણમાં સંવૃત સંકલનમાં શું થાય તો એક જ સીધી રેખામાં એક જ હરોળમાં ગોળાઓ ગોઠવાયેલા હોય, આકૃતિમાં દર્શાવ્યા મુજબ. હવે આની અંદર કેવું થાય, આ ગોળો એને આસપાસ સ્પર્શતા અન્ય ગોળાની સંખ્યા એને એનો સવર્ગાંક કહેવાય.
એટલે આ ઘટક કોણ એને સ્પર્શતા આસપાસના ગોળાની સંખ્યા એનો સવર્ગાંક કહેવાય. તો આમાં આમાં ગોળાનો સવર્ગાંક કેટલો આવે 2. હવે ઘણા લોકો એમ કે આની આસપાસ ક્યાં 2, પણ આ તો આપણે એક સિમ્પલ આ તો છેડા સિવાયના આંતરિક રચનામાં જોવાનું સવર્ગાંક કેટલો થાય 2. તો આ એક ગોળો એને કેટલા ગોળા સ્પર્શે આ 1 અને 2, તો આનો સવર્ગાંક કેટલો 2. આમ એક પરિમાણ સંવૃત સંકલનમાં ગોળાનો સવર્ગાંક કેટલો થાય 2, કોઓર્ડિનેશન નંબર. બરાબર, એક ગોળાને સ્પર્શતા અન્ય ગોળાની સંખ્યા. તો જવાબ શું આવે 2. એટલે આ MCQ માં પૂછી શકાય. એક પરિમાણમાં સંવૃત સંકલન બરાબર છે, આ રીતે ગોઠવણી એક જ હરોળ. ઓકે, ત્યારબાદ દ્વિપરિમાણમાં સંવૃત સંકલન 2 ડાયમેન્શનલમાં ક્લોઝ પેક રચના. તો 2 ડાયમેન્શનલમાં ક્લોઝ પેક રચનામાં બે પ્રકાર પડશે ગોળાઓની ગોઠવણીને આધારે. એમાંની પહેલી આવશે દ્વિપરિમાણમાં ગોળાઓનું ચોરસ સંવૃત સંકલન, એટલે અંદરનું ગોળાઓની પેટર્ન જે બને ને ચોરસ પ્રકારની બને. તો આ કઈ રીતના બને? એક આ પ્રકારની ગોઠવણી. જો આ એક પરિમાણમાં આ જે ગોઠવણી છે આને આપણે એ પ્રકારની ગોઠવણી કહીએ, એ પ્રકાર. તો આ રીતે એ પ્રકારની ગોઠવણી થઈને ગોળાઓ ગોઠવાય. હવે એમાં દ્વિપરિમાણમાં તો સેમ આ જે ગોઠવણી આવી એક્ઝેક્ટ એમાં ગોળા ઉપર ગોળા ગોઠવતા જવા. આ ગોળા ઉપર ગોળા આમ તમે ગોઠવા. હવે એક્ઝેક્ટ ઉપર આ રીતે ગોળા ઉપર થપ્પી કરતી જવાની. હવે આને તમે એ પ્રકારની ભાત કયો, આ જે ગોઠવણી છે એને એ પ્રકારની કયો તો એક્ઝેક્ટ એના ઉપર જો એના જેવી જ ગોઠવણી આવે છે તો એને એ પ્રકારની કહેવાય. આ રીતે એ પ્રકારની થપ્પી કરતા જઈએ પેટર્ન. તો આ પ્રકારનું જે સંવૃત સંકલન થાય એમાં તમે જોશો તો એક ગોળાને નજીકના 4 ગોળાઓ સ્પર્શતા હોય અને 4 ગોળાના કેન્દ્રને તમે સીધી રેખા વડે જોડો તો તમને આ રીતે એક ચોરસ જોવા મળે. અને ચોરસ દ્વિપરિમાણમાં ચોરસ સંવૃત સંકલન અથવા દ્વિપરિમાણમાં ચોરસ ક્લોઝ પેક રચના કહેવાય. 2 ડાયમેન્શનલમાં આમાં ગોળાનો સવર્ગાંક 4 થાય, કારણ કે આ ગોળાને તમે લ્યો તો એને નજીકના 4 ગોળાઓ સ્પર્શે છે. આમ તમે આ રીતે આની અંદર જે થાય ક્લોઝ પેકિંગ ચોરસ પ્રકારનું થાય. અને આ એ પ્રકારની થપ્પી દ્વિપરિમાણમાં ટૂંકમાં કહીએ તો આ રીતે ગોઠવણી તમે જોઈ શકો. આ ગોળા ઉપર ગોળો આ રીતે થપ્પી કરતી જવાની, એ પ્રકારની થપ્પી. આમાં આ ગોળાનો સવર્ગાંક જે અહીંયા તમે જોશો તો 4 થાય. આ ગોળાને નજીકના 4 ગોળાઓ સ્પર્શે. આ ગોળાને નજીકના 1 2, આ ગોળાને 1 2 3 4 ચોરસ રીતે સ્પર્શે. આમાં પ્રત્યેક ગોળાનો સવર્ગાંક કેટલો હોય 4. અને દ્વિપરિમાણમાં ગોળાઓનું ચોરસ સંવૃત સંકલન કહેવાય. હવે આપણે ષટકોણીય સંવૃત સંકલન જોઈએ. તો ત્યારબાદ ષટકોણીય સંવૃત સંકલન. તો ષટકોણીય સંવૃત સંકલન દ્વિપરિમાણમાં તો આ જે આપણી હતી ગોળાઓ એક જ સીધી હરોળમાં ગોઠવેલા ગોળાઓ, એ પ્રકારની પેટર્ન, એ પ્રકારની એક જ હરોળમાં ગોળાઓ. હવે જ્યાં આ બે ગોળાઓ સ્પર્શે છે, આ બે ગોળા જ્યાં સ્પર્શે છે એની વચ્ચે જગ્યા રહે ને એના ઉપર ગોળા ગોઠવતા જવાના. આ રીતે આ આપણી એ પ્રકારની પેટર્ન. હવે અહીંયા આ બે ગોળા એકબીજાને સ્પર્શે અને આ જગ્યા રહે ને એના ઉપર ગોળા ગોઠવતા જવાના. અહીંયા પછી અહીંયા એમ આખી પેટર્નમાં. તો જો આ બે ગોળા સ્પર્શે, અહીંયા ગોળો આવ્યો, આ બે ગોળા અહીંયા, આ બે ગોળા સ્પર્શે, અહીંયા ગોળો, આ બે ગોળા સ્પર્શે, અહીંયા ગોળો, આ બે ગોળા સ્પર્શે, અહીંયા ગોળો મૂકી દેવાનો. આ રીતે બે ગોળા સ્પર્શે ત્યાં ગોળા મૂકતા જવાના. તો આ જે પેટર્ન થઈ ને ઉપરની, તો આ એ પ્રકારની પેટર્ન થઈ. તો એનાથી પેલી થોડી અલગ પ્રકારની ગોઠવણી થઈ એટલે એને બી પ્રકારની પેટર્ન કહેવાય. હવે પાછું એ જ કરવાનું. અહીંયા બે ગોળા એકબીજાને સ્પર્શે, વચ્ચે જગ્યા એના ઉપર ગોળા ગોઠવતા જવાના. આ બે ગોળા સ્પર્શે, વચ્ચે જગ્યા એના ઉપર ગોળા, બે ગોળા સ્પર્શે, અહીંયા જગ્યા એના ઉપર ગોળા. તો આ જે થપ્પી થશે ત્રીજી, એ પાછી આ એ પ્રકારની રિપીટ જ થશે. આમ આ રીતે AB પ્રકારની થપ્પી કરતા જઈએ અને જે આખી ક્લોઝ પેક રચના દ્વિપરિમાણમાં તૈયાર થાય એ ષટકોણીય ક્લોઝ પેક એટલા માટે કહેવાય કે એમાં આ એક ગોળો હોય, આ એક ગોળો, એની આસપાસ એને 6 ગોળા સ્પર્શતા હોય. આ 1 2 3 4 5 અને 6. એ 6 ગોળાના કેન્દ્રને તમે જોડો
એટલે હેક્સાગોન તૈયાર થાય, ષટકોણ તૈયાર થાય. આ પ્રકારની દ્વિપરિમાણીય ક્લોઝ પેકિંગ ષટકોણીય ક્લોઝ પેકિંગ અથવા ષટકોણીય સંવૃત સંકલન કહેવાય. અહીંયા પ્રત્યેક ગોળાનો સવર્ગાંક 6 હોય, કારણ કે એક ગોળાને બીજા 6 ગોળાઓ સ્પર્શે છે. હવે દ્વિપરિમાણમાં ચોરસ ક્લોઝ પેકિંગ, દ્વિપરિમાણમાં આ ષટકોણીય સંવૃત સંકલન. તો તમને આમાંથી ખબર પડી જાય, જો આ બે પ્રકારની ગોઠવણીમાંથી કઈ ગોઠવણીમાં ગોળાઓ વધુ નજીક ગોઠવાય છે, તો આમાં વધુ નજીક ગોઠવાય, આમાં અવકાશ ઓછો રહે છે. જો આ જગ્યા ઓછી રહે છે, આમાં જગ્યા વધારે રહે છે. અને દ્વિપરિમાણમાં ગોળાના ચોરસ સંવૃત સંકલન કરતા આ ષટકોણીય સંવૃત સંકલન થાય ને, આ રચના વધુ દ્રઢ અને મજબૂત હોય. આ દ્વિપરિમાણમાં AB પ્રકારની થપ્પી થાય દ્વિપરિમાણમાં, તો ષટકોણીય સંવૃત સંકલન થાય, પ્રત્યેક ગોળાનો સવર્ગાંક 6 હોય. આ રીતે દ્વિપરિમાણમાં સંવૃત સંકલન. હવે પછી આવે છે ત્રિપરિમાણીય સંવૃત સંકલન. એ ત્રિપરિમાણીય સંવૃત સંકલન આપણે હવે આના પછીના લેક્ચરમાં જોશું. તો અહીંયા સુધી રાખીએ આજના લેક્ચરમાં, પછી આપણે આગળ વધીશું. અને આજે જે આપણે અભ્યાસ કરેલો વ્યવસ્થિત તમે લખીને તૈયાર કરી નાખશો. ઓકે, ગુડ બાય, ટેક કેર.